હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો હું ફરીથી આવી ગયો છું નવા બ્લોગની સાથે. અને એક વસ્તુ હું તમને બતાવવા માગું છું. હું છું વાસની માફેના ત્યાં, અને આ મસ્ત સરસ મજાનું મહાદેવનું મંદિર છે. સરસ મજાનું લોકેશન છે. વાદળ આવી ગયા છે, તાપે છે ને વાદળે છે. નદી કિનારે એક મહાદેવનું મંદિર છે. અને ત્યાં એક વસ્તુ હું તમને બતાવું. ત્યાં મસ્ત સરસ મજાની એક વસ્તુ બનાવી છે. માનો છે નહીં, પણ ચકલાઓ એક સરસ મજાની વસ્તુ બનાવી છે. હું તમને બતાવું. જો હું પહોંચી ગયો છું સરસ મજાની જગ્યાએ પર. અને જો અહીંયા છે ચકલા માટે ખાવાની વ્યવસ્થા. દર સોમવારે કાલે અમાસ હતી, તે બધા એ બાજરી, કોકે મકાઈ, કોકે ઘઉં આપ્યા છે. જો એ બધે નાખેલા છે ચકલાઓ માટે ખાવા માટે. અને ચકલાઓ માટે અહીંયા સરસ મજાનો પીવા માટે, નાહવા માટે આ હોલ છે. તો આ કુંડ બનાવેલો છે પીવા માટે, નાહવા માટે ચકલાઓના. એ કયા છે, કૂતરાઓ પણ છે. જો અહીંયા પાણી પીવા, અહીંયા નાય, સરસ મજાની વ્યવસ્થા છે. અને હું તમને એક વસ્તુ બતાવું. ચકલાઓએ જે ઘર બનાવ્યા છે રહેવા માટે, એ હું તમને બતાવું, જોતા રહેજો. તો હું જઉં છું ધીમે ધીમે, એટલે હું તમને બતાવું. જો એટલા સરસ મજાના ઘર બનાવ્યા છે. આ જો આ દિવાલ છે, અને આ દિવાલ ઉપર જેટલા પણ કાના દેખાય, આખી દિવાલ છે, આખો ટેકરો છે. અને જેટલા કાના દેખાય ને, એ બધા ચકલાઓ માટે ઘર છે. જો હું હજુ થોડું નજીક જાઉં છું, પછી તમને બતાવું. થોડો નજીક જાઉં એટલે હું તમને બતાવું. જો આ આખો ટેકરો જ હતો, પણ આ બધું પૂરણ કર્યું છે, ખોતર્યો છે હજી સબીથી, એટલે આટલું બાકી છે. જો બધા કાના છે ને, એ બધા ચકલાઓના ઘર માટે છે. જોવા કેટલા બધા ઠેર ખુદી આખો ટેકરો છે, એ બધાએ ચકલાએ કૂતરી ઘર બનાવે પોતા માટે. ચકલીઓએ અહીંયા રહેવાનું, અને ત્યાં પાણી પીવાનું, નાહવાનું, ખાવાનું બધું અહીંયા જ મળી જાય. અને સરસ મજાનું લોકેશન. આ મહાદેવનું મંદિર છે. જો અહીંયા ઉંટેરા છે, અહીંયા નવા ઉંટેરા, જૂના ઉંટેરાના વાસની બાજુ જઈએ એટલે મંદિર આવે છે. તમે જોતા રહેજો. તમે આવો આ સાઈડ તો દર્શન કરજો. સારું મંદિર છે. અને આ સરસ મજાનું છે આ ચકલાઓ માટે. જો આ જો ચકલા ઉડે. અત્યારે તો બધા ખાવા ગયા છે, ફરવા ગયા છે. અમુક છે. જો આ રીતનું છે. કેટલા સરસ મજાના ઘર બનાવ્યા છે, કેટલા બધા છે. એટલે હું ખાલી વિડીયોમાં આ જ કહેવા માગતો હતો. હું તમને બતાવવાનો હતો ક્યારનો, પણ ટાઈમ નહોતો. અને આજે સ્પેશિયલ ટાઈમ છે. આજે મહાદેવમાં કચરો વાળીએ. અત્યારે આવ્યા છીએ. કાલે સોમવાર હતો, સોમવતી અમાસ હતી, એટલા માટે. અને રાતે ભજન હતા, એટલા માટે થોડો કચરો પડ્યો હતો, એટલે કચરો વાળવા આવ્યા છીએ. કચરો એટલે મેં કીધું એક વિડીયો બનાવી લઉં, હું તમને બતાવું. જો મસ્ત લાગે જોવામાં એટલું મસ્ત લાગે ને, જો એટલા માટે. અને જો અહીંયા બાજરી છે, ઘઉં છે, બધું જ છે ચકલા માટે. ઉપર એ છે બનાવેલું સ્પેશિયલ. આ જો ફૂલ સેવા છે ચકલાઓ માટે. અને અહીંયા નાહવાની, પાણી પીવાની વ્યવસ્થા છે. આ મંદિર છે. ખાલી વિડીયોમાં એટલું જ કહેવા માગતો હતો કે એક વખત માણસોને ઘર બનાવતા વિચાર કરવો પડે. કારણ કે પૈસા જોઈએ, સારી જમીન જોઈએ, એવું સારું રહેવાનું જોઈએ. એ એટલા માટે. અને આ ચકલાઓને જો ગમે ત્યાં સરસ મજાનું મળી ગયું, એટલે ઘર કરી દીધા છે સરસ મજાનું. બસ બીજું કંઈ આપણે વિડીયોમાં કંઈ બતાવવા નહીં માગતું. આ જ બતાવવા માગતો હતો. સરસ મજાના ઘર બનાવે ચકલાઓ. બસ બીજું કંઈ. મળીએ. જય માતાજી.